માનવતા અને કરુણાની ભાવનાના કાર્યો માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રવૃત્ત છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટ સંચાલિત સુવિધા ગૌરક્ષા કેન્દ્રને આધુનિક પશુ આરોગ્ય વાન અર્પણ કરવામાં આવી હતી. રતનભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 7-8 વર્ષથી કાર્યરત આ કેન્દ્રમાં અકસ્માતગ્રસ્ત અથવા બીમાર પશુઓની નિસ્વાર્થ સારવાર થાય છે. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટના ડિરેક્ટર અક્ષિતભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, છાયાબેન ગઢવી તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ ઘાયલ પશુઓના પરિવહન માટે વાહન તથા સારવાર માટે શેડની સુવિધા આપી હતી. હવે નવી એનિમલ હેલ્થકેર વાનની તાત્કાલિક સારવાર સુનિશ્ચિત થશે. આશાભાઈ રબારી દ્વારા 21,000નું ચેક તથા વાહન માટે આજીવન ડીઝલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ પોતાના જન્મદિવસ નિમિત્તે 11,000 ગૌ સેવા માટે ભેટ આપ્યા હતા. પંક્તિબેન શાહે અદાણી ફાઉન્ડેશનના 20 વર્ષથી ચાલતા જીવદયા કાર્યની વિગતો આપી અને વધુ સહાયની ખાતરી આપી હતી. રક્ષિતભાઈ શાહે રતનભાઈની 108 જેવી સેવા સરાહતા ખાતરી આપી કે અદાણી ફાઉન્ડેશન હંમેશા સાથે રહેશે. આ સેવા કાર્યમાં ભાજપ શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, સંજય ઠક્કર, છાયાબેન ગઢવી, દેવલબેન ગઢવી, ઉર્મિલાબેન ગઢવી, હાર્દિકભાઈ ગણાત્રા, કનૈયાભાઈ ગઢવી, જાવેદ પઠાણ, ભરતભાઈ પાતારિયા તેમજ નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી. અંતે મહેમાનોના હસ્તે ગૌશાળા પરિસરમાં વૃક્ષો રોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશો અપાયો હતો. આ સેવા કાર્ય સમાજમાં માનવતા અને અબોલા જીવો માટેની વેદનાની અનુભૂતિ કરાવતું સાબિત થયું હતું. અહેવાલ જયેશ ગોર, મુન્દ્રા દ્વારા।